હલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. આપણે લાસ્ટ લેક્ચરમાં સિન્થેસિસ જે છે એના થોડા પેરેગ્રાફ જે છે એની પ્રેક્ટિસ કરી હતી અને હવે આપણે છે વિદ્યાર્થી મિત્રો આગળ એના પેરેગ્રાફની પ્રેક્ટિસ કરશું. તો હવેનો પેરેગ્રાફ જે છે એ હું લેવા જઈ રહ્યો છું માર્ચ 2013નો પેરેગ્રાફ, જેમાં પેરેગ્રાફમાં આપ્યું છે ઇટ વોઝ ધેર ગુડ લક they found their lost son. He was sitting on the steps of the temple. It was built outside the village. It was built outside the village. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારા માટે જે પેરેગ્રાફ છે, ઇટ વોઝ ધેર ગુડ લક, એ એમનું સારું ભાગ્ય હતું. ધે ફાઉન્ડ ધેર લોસ્ટ સન, એમને એમનો ખોવાયેલો છોકરો મળી ગયો. હી વોઝ સિટિંગ ઓન ધ સ્ટેપ્સ ઓફ ધ ટેમ્પલ, તે મંદિરના પગથિયા ઉપર બેઠો હતો. ઇટ વોઝ બિલ્ટ આઉટસાઇડ ધ વિલેજ, અને તે ગામની બહાર બંધાયેલું હતું. તો હું આની શરૂઆત છે ને જ્યાંથી પેરેગ્રાફ શરૂ થાય છે ત્યાંથી જ કરી શકું કે ઇટ વોઝ ધેર ગુડ લક, પછી અહીંયા વચ્ચે હું મૂકી દઈશ ધેટ, કે એમનું સારું ભાગ્ય હતું કે ધે ફાઉન્ડ ધેર લોસ્ટ સન, એમને એમનો ખોવાયેલો છોકરો મળી ગયો. હવે અહીંયા છે બેટા હું મૂકી દઈશ હુ, અને ત્રીજા વાક્યમાંથી હી કાઢી નાખું. હુ વોઝ સિટિંગ ઓન ધ સ્ટેપ્સ ઓફ ધ ટેમ્પલ, કે જે મંદિરના પગથિયા ઉપર બેઠેલો હતો. અને હવે અહીંયા જે ઈટ લખ્યું છે એને કાઢી અને હું છે એ શું મૂકી દઉં, which was built outside the village, કે જે ગામની બહાર બંધાયેલું હતું. બરાબર? તો આખું શું થઈ ગયું? ઇટ વોઝ ધેર ગુડ લક ધેટ, એમનું સારું ભાગ્ય હતું કે they found their lost son, એમને એમનો ખોવાયેલો છોકરો મળી ગયો. who was sitting on the steps of the temple, કે જે મંદિરના પગથિયા ઉપર બેઠેલો હતો. which was built outside the village, કે જે ગામની બહાર બંધાયેલું હતું. ઓકે, તો આ થઈ ગયું બેટા તમારો છે જે પેરેગ્રાફ હતો માર્ચ 2013નો. પણ ફરીથી યાદ કરાવી દઉં, અલગ અલગ રીતે બનાવી શકાય છે, પણ બનાવીને તમારે તમારા શિક્ષક પાસે ચેક કરાવવું પડે કે સર મેં આ લખ્યું છે એ સાચું છે કે ખોટું, જેથી કરીને બોર્ડમાં છે એના માર્ક્સ કપાય નહીં. ઓકે, આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચર જે છે એની અંદર નેક્સ્ટ પેરેગ્રાફ તરફ જઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લઈશું જુલાઈ 2013, જેની અંદર પેરેગ્રાફ તમને આપેલો છે. Aunt Jane handed a check of £10 to Jill. She could pay off just one her bill. She could say one thing at least really belongs to her. She could say one thing at least really belongs to her. She sent the check to the doctor. She sent the check to the doctor.
ચલો તો વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાન આપશો આપણે. સૌથી પહેલા લખ્યું છે Aunt Jane handed a check of 10 pounds to Jill. Aunt Jane 10 પાઉન્ડનો ચેક જીલને આપ્યો. She could pay off just one her bill. તેણી પોતાનું એક બિલ છે તે ચૂકવી શકે. She could say one thing at least really belongs to her. તેણી છે કહી શકે કે ઓછામાં ઓછી એક વસ્તુ ખરેખર એની પોતાની છે. belongs to એટલે પોતાનું, બરાબર. She sent the check to the doctor. તેણીએ એ ચેક છે તે ડોક્ટરને મોકલી દીધો. હવે અહીંયા જે છે હું ત્યાંથી શરૂઆત કરી શકું પણ Aunt Jane handed a check of 10 pounds to Jill. પછી અહીંયા છે હું વચ્ચે મૂકી દઉં so that કે જે આપણે હેતુ બતાવવા માટે વાપરીએ છીએ, બરાબર, કે જેથી. હવે she could પછી છે ને અહીંયા જુઓ તમે અહીંયા she could છે બેટા અને અહીંયા પણ she could છે, બરાબર. તો હું શું કરીશ so that she could પછી અહીંયા મૂકી દઈશ not only so that she could not only pay off just one her bills. તેણી ફક્ત છે એ પોતાનું એક બિલ છે તે ચૂકવી ન શકે અને પછી જે છે એ હું શું કરી દઈશ અહીંયાથી she could કાઢી અને અહીંયા મૂકી દઈશ but also પરંતુ say કહી શકે one thing at least really belongs to her કે ઓછામાં ઓછી એક વસ્તુ છે એ ખરેખર એની પોતાની છે, બરાબર. તો પછી જે છે અહીંયા જે છે એ હું મૂકી દઈશ and અથવા so અને she sent the check to the doctor. તેણીએ એ ચેક છે એ ડોક્ટરને મોકલી. હવે આપણે આખું જોઈ લઈએ. Aunt Jane handed a check of 10 pounds to Jill. Aunt Jane 10 પાઉન્ડનો ચેક છે તે જીલના હાથમાં આપ્યો so that કે જેથી she could not only pay off just one her bill. તેણી ફક્ત પોતાનો એક બિલ જ ન ચૂકવી શકે but also પરંતુ સાથે સાથે say કહી શકે one thing at least really belongs to her કે એક વસ્તુ ઓછામાં ઓછી એની પોતાની પણ છે. and she sent the check to the doctor અને તેણીએ છે એ ચેક કોને મોકલી દીધો ડોક્ટરને મોકલી દીધો. ઓકે, એટલે આ રીતનો તમારો થશે જુલાઈ 2013 નો પેરેગ્રાફ. થોડુંક મગજામાં ચલાવવું પડે એમ હતું, જો હોય એ બધા ચલાવે, મિનિંગ સમજાઈ જાય તો ફટાફટ આમાં શબ્દ મૂકી શકાય. હા, થોડુંક અટપટું હતું, એકદમ સિમ્પલ નહોતું, બરાબર, પણ થોડુંક છે એ અટપટું આવે તો જ આપણું મગજ કસાય. અને જુલાઈ 2013 પાછો રિપીટરની એક્ઝામમાં પૂછાયેલો છે આપણે, માર્ચમાં નહીં બેટા, પાછું જોજો. એટલે માર્ચમાં જો પૂછાણો હોય તો એ ઘણા બધાને છે એ પરસેવો વળી શકે છે આવા પેરેગ્રાફમાં, કારણ કે ઘણી વખત ના ખબર પડે કે હું શું લખું એમ. આગળ માર્ચ 2014 જઈએ આપણે. We lost our way. We asked a home guard to help us. He was a stranger to the place. He could not help us. He could not help us. ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા બરાબર ધ્યાન આપજો. હવે we lost our way. અમે જે છે અમારો રસ્તો ભૂલી ગયા. We asked a home guard to help us. અમે હોમગાર્ડને કીધું કે એ અમને મદદ કરે. He was a stranger to the place. એ સ્થળ ઉપર અજાણ્યો હતો. He could not help us. એ અમને મદદ કરી શક્યો નહીં, બરાબર. બહુ સિમ્પલ પેરેગ્રાફ છે, જો તમને ખ્યાલ આવી ગયો હોય તો. હવે સૌથી પહેલા તો જ્યાંથી શરૂઆત થાય છે કે we lost our way, પછી અહીંયા ધારો કે હું મૂકી દઉં so. તેથી we asked a home guard to help us. અમે હોમગાર્ડને કીધું કે એ અમારી મદદ કરે. અહીંયા મૂકી દઈએ but પરંતુ he was a stranger to the place. તે એ સ્થળ ઉપર છે અજાણ્યો હતો and he could not help us. તે અમને છે મદદ કરી શક્યો નહીં. ઓકે, બહુ સિમ્પલ વસ્તુ હતી, કારણ કે મિનિંગ જ એકદમ સહેલો આનો થતો હતો, એટલે આમાં કોઈ ટફ વસ્તુ હતી નહીં. આગળ જઈએ આપણે. ક્યારેક ક્યારેક અંદર બધા સહેલા પેરેગ્રાફ પણ આવી શકે છે. જુલાઈ 2014 જઈએ આપણે. હવે India
became free in 1947. At that time, there were more than 500 states. सरदार वल्लभ भाई पटेल united the country. He was a bold leader. વિદ્યાર્થી મિત્રો, ઇન્ડિયા became free in 1947. ભારત જે છે 1947 માં આઝાદ થયું. At that time there were more than 500 states. તે સમયે 500 કરતા પણ વધારે રજવાડાઓ હતા અથવા તો વધારે રાજ્યો હતા. સરદાર વલ્લભભાઈ પટેલ યુનાઇટેડ ધ કન્ટ્રી. સરદાર વલ્લભભાઈ પટેલ છે એણે દેશને એક કર્યો. He was a bold leader. તે બહાદુર નેતા હતા. શરૂઆત કરીએ આપણે કે ઇન્ડિયા became free in 1947. તો હવે હું અહીંયા છે કંઈ જ નહીં કરું, શરૂઆતમાં મૂકી દઉં છું when. બરાબર, when India became free in 1947, એટલે કે જ્યારે ભારત છે તે 1947 ની અંદર આઝાદ થયું. હવે બીજા વાક્યમાંથી હું at that time છે એને કાઢી નાખીશ અને અહીંયા મૂકી દઈશ અલ્પવિરામ. There were more than 500 states. ત્યાં 500 કરતા વધારે રાજ્યો હતા. પછી અહીંયા છે હું મૂકી દઉં છું એન્ડ, અને સરદાર વલ્લભભાઈ પટેલ યુનાઇટેડ ધ કન્ટ્રી. સરદાર વલ્લભભાઈ પટેલ છે એમણે દેશને એક કરી દીધો. અને અહીંયા જે છે એ મૂકી દઉં ધારો કે બીકોઝ, કારણ કે હી વોઝ અ બોલ્ડ લીડર. તે એક બહાદુર નેતા હતા. તમે ત્યાં છે ને બીકોઝની જગ્યાએ હુંનો ઉપયોગ પણ કરી શકો છો. હી કાઢીને હુંય લખી શકાય કે જે એક બહાદુર નેતા હતા. બરાબર, એટલે આ રીતે છે અને એકદમ સિમ્પલી છે તમે બનાવી શકો છો. નેક્સ્ટ પેરેગ્રાફમાં જઈએ આપણે. ઘણા બધા કહેતા હશે સર તમે ત્યાં સોલ્વ કરાવો છો ને ત્યારે બહુ મજા આવે છે. કેમ છો કે તમે મિનિંગ કહી દો છો ને એટલે અમે સોલ્વ કરશું ત્યારે મિનિંગ કોણ કહે છે એ રાઈટ છે, પણ તમારે બેટા પ્રેક્ટિસ તો કરવી જ પડશે અને મિનિંગ તો જાતે છે એ કાઢતા શીખવા જ પડશે. કારણ કે પ્રેક્ટિસ હું કરાવી શકું, એક્ઝામમાં છે હું લખી શકીશ નહીં તમારા બદલે. બરાબર, એટલે એ ધ્યાન રાખજો પાછા. અને જેટલા વધારે પેરેગ્રાફની પ્રેક્ટિસ કરશો એટલું તમને આવડશે. સિમ્પલ લોજિક છે ભાઈ. પછી આપણે કરેલા પેરેગ્રાફમાં ત્યાં આવી જાય તો તમારે લક. બરાબર, let us all be true Indians. પછી પાછું છે let us all work for her unity. In that way we can make her great. We can make it prosperous too. We can make it prosperous too. બરાબર, ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. Let us all be true Indians. ચાલો આપણે બધા સાચા ભારતીયો બનીએ. Let us all work for her unity. આપણે બધા જ એની એકતા માટે કાર્ય કરીએ. In that way, એવી રીતે we can make her great. આપણે એને મહાન બનાવી શકીએ. We can make it prosperous too. આપણે એને સમૃદ્ધ પણ બનાવી શકીએ. હવે જો તમારા બધાનું ધ્યાન જો જતું હોય તો કે ઇન્ડિયા માટે હર વાપરેલું છે. બરાબર, તો જેનું મગજ ન ચાલ્યું હોય એને હું યાદ કરાવી દઉં. આપણે આપણા દેશને માતા તરીકે ઓળખીએ છીએ આપણા કલ્ચર પ્રમાણે. બરાબર, ભારત માતા કી જય એવું આપણે બોલતા બધાને સાંભળીએ છીએ અને સાચા ઇન્ડિયન હોય એના મનમાંથી નીકળી જ છે. બરાબર, પરંતુ ભારત એકમાત્ર એવો દેશ છે જેની માટે આવું શી સર્વનામ વપરાય છે. દુનિયામાં બીજો એક પણ એવો દેશ નથી કે જેના માટે શી સર્વનામ વપરાય. બધા માટે ઇટ વપરાય. કારણ કે કોઈ પોતાના દેશને માં કે બાપ કે દાદા કંઈ ગણતો નથી. કે હેબળો આપણે અમેરિકા બાપાને જય,
બરાબર છે. પાકિસ્તાન કાકા જય સાંભળ્યું કોઈ દી? ક્યાંય નહીં આવે, બરાબર છે. ઓનલી ફોર ઇન્ડિયા, કારણ કે ભારત એક યુનિક દેશ છે. ગમે એટલા ગોટાળા થાય, ગમે એટલા કૌભાંડો થાય, તો એ દેશ તો ચાલુ જ હોય, દેશને કંઈ ફરક જ નથી પડતો, દેશના લોકોને કાંઈ જ ફરક નથી પડતો. કોઈ કેમ કે ના ઉઠી ગયો, આપણે બરાબર છે. ફરક એના ઉપર આવે ત્યારે જ બધાને પડે છે, બાકી બધા બિંદાસ છે, મોજીલા છે, જે થવું હોય તે થાય, આપણે જીવો, બરાબર. અને આપણા દેશમાં એમ જ જીવવું પડે એમ છે, બહુ ટેન્શન લે તો એમ થાય કે રેવાય એમ જ સારું બની જવું છે, બરાબર. ઇટ્સ ઓકે, ફાઇન. હવે આપણે છે આને બનાવીએ. તો સૌથી પહેલાં તો હું લઈ લઉં કે લેટ્સ us all be true Indians. પછી મૂકી દઉં એન્ડ વચ્ચે, બરાબર. પછી હું શું કરીશ, સીધું અહીંયાથી જોડ દઈશ વર્ક ફોર હર યુનિટી, અને તેની એકતા માટે કાર્ય કરી. હવે અહીંયા જે આપ્યું છે ઇન ધેટ વે, બરાબર, એને હું કાઢી અને ત્યાં મૂકી દઉં છું સો ધેટ, કે જેથી વી કેન. હવે અહીંયા મેક હર, પછી હું મૂકું છું નોટ ઓનલી ગ્રેટ, પછી મૂકીશ બટ ઓલ્સો, અને હવે આ બધું જ કાઢી નાખીશ ડાયરેક્ટ પ્રોસ્પરસ, બરાબર. હવે જોઈ લો, લેટ અસ ઓલ બી ટ્રુ ઇન્ડિયન્સ, ચાલો આપણે બધા સાચા ભારતીયો બનીએ, એન્ડ વર્ક ફોર યુનિટી, અને તેની એકતા માટે કાર્ય કરીએ, સો ધેટ કે જેથી we can make her not only great, આપણે ફક્ત એને મહાન જ ન બનાવી શકીએ, but also prosperous, સમૃદ્ધ પણ બનાવી શકીએ. ઓકે, આગળ વધીએ બેટા આપણે. આમાં જેટલા સંયોજકો માઇન્ડમાં હશે અને જેટલું સરળતાથી ગુજરાતી આવડશે ને એટલું જ તમને મજા આવશે. હું ટાઈમ ચેક કરું પહેલાં, કેટલો ટાઈમ છે આપણી પાસે. ઓકે ફાઇન, હજી આપણી પાસે સમય છે. આગળના પેરેગ્રાફમાં જઈએ આપણે. જુલાઈ 2015 અને માર્ચ 2016નો પેરેગ્રાફ છે એને હું નહીં લખું, કારણ કે એ આપણે જુલાઈ 2010માં જે પેરેગ્રાફ લીધો છે એ એઝ ઇટ ઇઝ છે, એટલે સીધો હું જઈ રહ્યો છું માર્ચ 2017ની અંદર. March 2017, the Taj Mahal is a wonderful monument. It was built by Shah Jahan. It was built in the memory of his wife, in the memory of his wife Mumtaz. It is on the banks of the river Yamuna. The Taj Mahal is a wonderful monument. Taj Mahal જે છે એક અદ્ભુત સ્મારક છે. Monument and ગુજરાતી થાય સ્મારક. It was built by Shah Jahan. તેને છે શાહજહાં દ્વારા બાંધવામાં આવ્યો હતો. It was built in the memory of his wife Mumtaz. એમની જે બેગમ, એમની પત્ની જે છે એની યાદમાં બાંધવામાં આવ્યો હતો. It is on the banks of the river Yamuna. તે યમુના નદીના કિનારા ઉપર છે. હવે આમાં છે ને ઘણા બધા જ્યારે મુમતાઝનું અને શાહજહાંનું ઉદાહરણ લેતા હોય ને ત્યારે ઘણી બધી પત્નીઓ છે એના પતિને પૂછે કે શાહજહાંએ છે એની પત્ની મુમતાઝની યાદમાં તાજમહેલ બંધાવ્યો હતો, તમે શું કરવાના છો? તો કે મારે તાજમહેલ જ બંધાવવો છે, બસ મરે એની જ રાહ છે. એટલે ઘણી વાર પછી એની પત્નીને એમ થાય પૂછાય જ નહીં, બરાબર, બોલો મરવાની રાહ જોતા એ કે મરી ગઈ પછી બંધાવે તો મરતો ખરી કે પછી બંધાવે. અને ઘણા દેવાય જવાબ કે હે હું મરી જઈશ પછી તમે શું કરશો? તો ઓલો કે કંઈ નહીં કરવું, કે બરાબર છે એ કે હું બાજુવાળા અંદર ટિફિન બંધાવીશ. પત્ની નામને મૂળ ભાંગી નાખ્યો.
પેલું કેવું સરસ મૂળ અને આવા જવાબ આપે ને એટલે કંઈ મેળના જ ન રહેવા દે, પણ થાય આવું, જોક્સમાં થાય, બાકી રિયલ લાઈફમાં તો ઘણા બધા બોલતા જ ન હોય આવું. The Taj Mahal is a wonderful monument. બરાબર, હવે અહીંયા મોન્યુમેન્ટ ઉપર પૂરું થાય છે એટલે અહીંયા જે છે હું લઈ લઉં which was built by Shah Jahan, કે જે શાહજહાં દ્વારા બાંધવામાં આવ્યો હતો. હવે અહીંયાથી આ બધું જ કાઢી નાખો, ડાયરેક્ટ ઇનથી જોડી દો. In the memory of his wife Mumtaz, એમની પત્ની મુમતાઝની યાદમાં. બરાબર, અને પછી પાછું અહીંયાથી ફરીથી ઇટ ઇઝ કરી નાખ્યું on the banks of the river Yamuna. આમાં તમારે સંયોજક પણ મૂકવાની જરૂર નથી, ખાલી વચ્ચેનું કાઢી નાખવાનું છે. એટલે ક્યારેક આટલા બધા સેલના પેરેગ્રાફ પણ આવે અને એવું કમ્પલસરી નથી કે સંયોજક મૂકવા જ, ડાયરેક્ટ વાક્ય જોઈન્ટ થાય છે તો કરી દો. બરાબર, આમાં એક જ સંયોજક મેં મૂક્યું which, બાકી મારે સંયોજક મૂકવાની જરૂર જ ના પડે, in ને on ડાયરેક્ટ જોઈન્ટ થઈ જાય. બરાબર, એટલે આવા પેરેગ્રાફ પણ આવી શકે છે. આપણે આગળ જોઈએ. March 2018. This speech was delivered. It was delivered by Swami Vivekanand. Swamiji was representative of Hindu religion from India. The speech was delivered in Chicago. બરાબર ધ્યાન આપજો. This speech was delivered. બરાબર, આ સ્પીચ જે છે તે આપવામાં આવી હતી. It was delivered by Swami Vivekanand. તે સ્વામી વિવેકાનંદ દ્વારા આપવામાં આવી હતી. Swamiji was representative of Hindu religion from India. સ્વામીજી હિન્દુ ધર્મના ભારત તરફથી છે પ્રતિનિધિ હતા. The speech was delivered in Chicago. આ સ્પીચ છે એ શિકાગોમાં આપવામાં આવી. હવે speech was delivered, હવે જે છે હું ડાયરેક્ટ અહીંયા લખી દઈશ by થી, કાંઈ મારે મૂકવાનું જ નથી. સ્પીચ was delivered by સ્વામી વિવેકાનંદ. બરાબર છે. હવે તો કે અહીંયા જે છે હું ડાયરેક્ટ મૂકી દઉં who was representative of Hindu religion from India. બરાબર, અને પછી ડાયરેક્ટ જે છે in Chicago થી મારે જોઈન્ટ કરી દેવાનું છે અને અહીંયાથી આ બધું કાઢી નાખું. તો હવે this speech was delivered by Swami Vivekanand, who was representative of Hindu religion from India in Chicago. બરાબર, પણ એક જ વસ્તુ અમારે ખાલી કરવાની થશે કે this speech was delivered by Swami Vivekanand. પછી જે છે ને એ મારે એક જ કામ કરવું પડશે કે in Chicago જે છે, બરાબર, એને મારે અહીંયા જોઈન્ટ કરી દેવું છે in Chicago. બરાબર છે. અને પછી જે છે who was representative of Hindu religion from India, કારણ કે in Chicago છેલ્લે રાખશું તો બરાબર અર્થ નીકળતો નથી. એટલે in Chicago જે છે એ મારે ક્યાં જોઈન્ટ કરવાનું છે? અહીંયા who ની પહેલા. This speech was delivered by Swami Vivekanand in Chicago. આ સ્પીચ જે છે સ્વામી વિવેકાનંદ દ્વારા શિકાગોની અંદર આપવામાં આવી. Who was representative of Hindu religion from India, કે જે હિન્દુ ધર્મના ભારત તરફથી પ્રતિનિધિ હતા. બરાબર, એટલે who ની આગળ તમારે in Chicago છે ઉમેર દેવાનું, એટલે છેલ્લું વાક્ય ડાયરેક્ટ નીકળી જશે, નહીતર પાછો અર્થ નીકળતો નથી. બરાબર બેટા? હવે આવે છે માર્ચ 2019.
Mr. Joseph was a principal in primary school. The school was in Anand district. He was fierce, kind, and helpful. Many students and parents appreciated him for his work. હવે જો મિસ્ટર જોસેફ વોઝ અ પ્રિન્સિપાલ ઇન પ્રાઇમરી સ્કૂલ. શ્રીમાન જોસેફ જે છે તે પ્રાથમિક શાળાની અંદર એક આચાર્ય હતા. ધ સ્કૂલ વોઝ ઇન આણંદ ડિસ્ટ્રિક્ટ. શાળા જે છે તે આણંદ જિલ્લામાં હતી. હી વોઝ ફિયર્સ, કાઇન્ડ એન્ડ હેલ્પફુલ. તે એક ગુણી, દયાળુ અને મદદગાર વ્યક્તિ હતા. મેની સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ એપ્રિશિએટેડ હિમ ફોર હિઝ વર્ક. ઘણા બધા વિદ્યાર્થીઓ અને માતા પિતા છે એમના કાર્ય માટે એમના વખાણ કરતા હતા. તો મિસ્ટર જોસેફ વોઝ અ પ્રિન્સિપાલ ઇન પ્રાઇમરી સ્કૂલ. બરાબર. હવે અહીંયા તે સ્કૂલ કાઢી અને હું શું મૂકી દઉં? which was in આણંદ ડિસ્ટ્રિક્ટ, કે જે આણંદ જિલ્લામાં હતી. બરાબર. પછી અહીંયા છે હું મૂકી દઉં એન્ડ, અને he was, અને હા તમે એક કામ અહીંયા કરી શકો છો કે જો તમારે એન્ડ થી ન જોડવું હોય ને બેટા તો ડાયરેક્ટ આ બધા શબ્દો જે છે ને બરાબર હેલ્પફુલ વાળા એ મૂકી દેવા કે ભાઈ મિસ્ટર જોસેફ વોઝ, પછી અહીંયા ડાયરેક્ટ છે તમે મૂકી શકો છો કે pious, kind and helpful principal. બરાબર છે. ખાલી શું કરવાનું તમારે મિસ્ટર જોસેફ વોઝ પછી ડાયરેક્ટ લઈ લેવાનું pious, kind and helpful principal in primary school which was in આણંદ district. પછી અહીંયાથી આખું વાક્ય કાઢી નાખીએ આપણે. બરાબર. એટલે આ ત્રીજું વાક્ય ત્યાં ઉપર આવી ગયું અને પછી અહીંયા આપણે છે એ મૂકી દઈએ કે so તેથી many students and parents appreciated him for his work. બરાબર. ઘણા બધા છે વિદ્યાર્થીઓ અને માતા પિતા છે એમના કાર્ય માટે એમના વખાણ કરતા. ઓકે. તો આ રીતે તમે આ પેરેગ્રાફને બનાવી શકો. ત્રીજા વાક્ય સીધું હવે પહેલા વાક્યમાં શિફ્ટ કરી દીધું કારણ કે ત્યાં જોઈન્ટ થાય એમ હતું. બાકી એન્ડ મૂકીને તો થતું જ હતું પણ એન્ડ મૂકવાની કોઈ જરૂર ન રાખવી હોય તો ડાયરેક્ટ ઉપરના વાક્યમાં જોઈન્ટ કરી દેવાનું. ઓકે. માર્ચ 2019 સુધી પેમ્પલેટમાં પેરેગ્રાફ આપેલા છે. અહીંયા સુધી આજે આપણે છે પ્રેક્ટિસ સેશન છે ને રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં છે કોઈ નવા ટોપિક સાથે છે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, સ્ટે હોમ, સ્ટે સેફ, બાય બાય.